आज આપણે જીવામૃત બનાવવાનું છે તે માટે આપણે શેણાનો લોટ લીધો છે, દેશી ગોળ છે, ગૌમૂત્ર અને ગાયનું સાણ છે અને હવે રાફડાની ધૂળ લઈ અને એક બેરલ છે તેમાં આપણે ઉમેરી દેવી। તો એ બેરલ છે હું તમને બતાવું છું કે ભાઈ આવડું બેરલ છે આપણી પાસે। આ એક આપણું બેરલ છે તો પાણીની ટાંકો પણ આપણે બેરલ શબ્દ વાપર્યું છે અને આની અંદર બધું મિશ્રણ નાખી દેવાનું છે। અત્યારે આપણે શેણાનો લોટ આ બેરલની અંદર ઉમેરી દીધો છે। હવે પછી ગૌખળનું જે સાણનું તગારું છે મોટું એ પણ સાથે સાથે ઉમેરી દઈએ। આપણી આ ગાય છે અને એનું આ સાણ લઈ લેવાનું છે। એક આ ઘા છે આપણી પાસે અને એક આ છે લાલ, બધું સાણ લઈ લેવાનું છે। આ બધું સાણ લઈ અને હવે આપણે મોટા બેરલની અંદર નાખી દઈએ। આટલા સાણે જોકે થાય નહીં, લગભગ 2 થી 3 દિવસ 3-4 તગારા નાખીશ એટલે કમ્પ્લીટ થઈ જશે અને આથો પણ કમ્પ્લીટનો આવી જશે। આ તગારાની અંદર છે ને થોડુંક આપણે પાણી નાખી દેવી।